અમદાવાદ, વડોદરા, સુરત અને ભરૂચ જેવા મોટા સિટીઝ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે સાથે કનેક્ટેડ છે. પણ જો એના સિવાય નાના સિટીઝની વાત કરીએ તો 13 એપ્રિલ 2026થી ગોધરાથી વડોદરા સ્ટ્રેચ ટ્રાયલ બેઝિસ પર ઓપન થઈ ગયો છે. એટલે હવે ગોધરાથી વડોદરા સુધીનો ટ્રાવેલ ફાસ્ટ, સ્મૂથ અને એકદમ ડાયરેક્ટ બની જવાનો છે. પેકેજ 29, 30 અને 31 ટોટલ 64 કિલોમીટર હવે ઓપરેશનલ ફેઝમાં છે. પણ દાહોદનો પેકેજ 26 હજુ પણ 78% કમ્પ્લીટ થયો છે. જ્યારે પેકેજ 27 અને 28 કમ્પ્લીટ છે પણ પબ્લિક માટે ઓપન નથી કર્યા. અને હવે વાત કરીએ સાઉથ ગુજરાતની તો નવસારી સુધી એક્સપ્રેસવે સ્મૂથ છે પણ નવસારી પછી કામ બહુ જ સ્લો થઈ ગયું. પેકેજ 8 ખાલી 5% કમ્પ્લીટ થયો છે અને કોન્ટ્રાક્ટ પણ કેન્સલ કરવો પડ્યો હતો. જ્યારે પેકેજ 9 ખાલી 10% કમ્પ્લીટ થયો છે અને પેકેજ 10 43% કમ્પ્લીટ થયો છે. અત્યારે ગોધરાથી નવસારી સુધી અનઇન્ટરપ્ટેડ કનેક્ટિવિટી મળી રહે છે. અમદાવાદ, વડોદરા, સુરત અને ભરૂચ જેવા મોટા સિટીઝ અને ઇન્ડસ્ટ્રીયલ હબ્સ હવે કનેક્ટ થઈ ગયા છે. ટાર્ગેટ ઓક્ટોબર 2025 સુધીનો હતો પણ પ્રોજેક્ટ ડિલે થઈ ગયો છે. દિલ્હીથી વડોદરાનો સ્ટ્રેચ મિડ 2026 સુધીમાં કમ્પ્લીટ થવાની એક્સપેક્ટેશન છે અને વડોદરાથી મુંબઈ સુધીનો સ્ટ્રેચ 2028 સુધી કમ્પ્લીટ થશે. ઇન્ડિયાનો આ બિગેસ્ટ એક્સપ્રેસવે હજુ પણ અંડર કન્સ્ટ્રક્શનમાં છે તો તમારે રાહ તો જોવી પડશે.